ઉપલેટામાં વોર્ડ નંબર 3 વિસ્તારમાં વાડલા રોડ પાસે આવેલા જૂનવાણી મકાનની છત મોડી રાત્રે અચાનક ધરાશય થતા 70 વર્ષીય વૃદ્ધને પહોંચી હતી ઈજા। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ચાલુ વર્ષે અનેક જર્જરિત મકાનો પડવાના બનાવો સામે આવ્યા છે, જેનાથી અગાઉ પણ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે। ત્યારે ફરી એકવાર ઉપલેટા શહેરના વોર્ડ નંબર 3 વિસ્તારના વાડલા રોડ પાસે આવેલા શાંતાબેન મુંજાભાઈ સોલંકીનું જૂનવાણી મકાનની છત ઉપરના સિમેન્ટના પતરા મોડી રાત્રે અચાનક ધડાકાભેર પડતા અકસ્માત સર્જાયો હતો। મોડી રાત્રે અચાનક ધડાકાભેર છત પડવાથી અવાજથી આસપાસના રહેતા લોકો પણ જાગી ગયા હતા। બનાવની આડોશ પાડોશમાં જાણ થતાં તુરંત શાંતાબેનને મકાને જઈ તપાસ કરતા અંદર જ રહેતા વૃદ્ધા શાંતાબેનને સ્થાનિક લોકોએ મકાનની બારીમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી। ઘટનાની જાણ વોર્ડ નંબર 3ના સુધરાઈ સભ્ય અને સામાજિક આગેવાન ચંદ્રપાલસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની માહિતી મેળવી ઉપલેટા નગરપાલિકાને સરકાર સમક્ષ આ ગરીબ પરિવારને આર્થિક સહાય ચૂકવવા રજૂઆત કરી હતી। જે કે સિંગુદતી સાથે અર્શી આહિર, ઉપલેટા। જય માતાજી। મારું નામ હરપાલસિંહ જાડેજા। ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર 3 ની અંદર આવેલો વિસ્તાર વાડલા રોડ વિસ્તાર। વાડલા રોડ વિસ્તારમાં મામલતદાર ઓફિસની બાજુમાં અને એના પાછળના ભાગમાં એક નાના એવા પરિવારો વસવાટ કરે છે। ગત રાતના 1:30 રોજ શાંતાબેન સોલંકીના મકાન ધરાશય થઈ ગયેલ હોય। શાંતાબેનને પણ ઈજા પહોંચી અને આવા એકદમ મકાન ધરાશય થઈ ગયેલું અને આજુબાજુના લોકોને અવાજ આવતા તેઓ પોતાના ઘરની બહાર નીકળી અને જોયું તો આ માજી ઈજા પહોંચેલ અને મકાન આખું એનું ધરાશય થઈ ગયેલું હતું। બીજા નંબરમાં માજીને તાત્કાલિક ત્યાંથી બારીમાંથી બહાર કાઢી, દરવાજો પણ આખો બંધ થઈ ગયો હતો, બારીમાંથી બહાર કાઢીને એમને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા। આ જાણ અમને અમારા સ્થાનિક કિશોરભાઈ તથા બીજા રહેતા આજુબાજુના આગેવાનો અમને જાણ કરી અને અમને ત્યાં હોસ્પિટલે પહોંચી તથા સ્થળ ઉપર આવીને મુલાકાત લીધી તો આ એકદમ નાના અને ગરીબ પરિવારના માજી છે, તેમને કોઈ બીજો આધાર સ્તંભ નથી। તો મારી એવી વિનંતી છે કે નગરપાલિકા અથવા સરકારશ્રી દ્વારા જે કાંઈ આ માજીને આપણે સહાય કે મદદરૂપ થઈ શકે તો મદદરૂપ થાય એવી મારી વિનંતી છે। જય માતાજી।